વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. કેમ છો મિત્રો? આજે આપણે ધોરણ 4ની મારી લેખન પોથીમાં પેજ નંબર 10 થી 16 મુદ્દા આધારિત લેખન આપેલું છે તે જોઈશું. પેલી વાર્તાના મુદ્દા આપેલા છે, તેના પરથી વાર્તા મેં લખેલી છે. તમે તમારી રીતે પણ વાર્તા લખી શકો છો. એક વખતની વાત છે. વહેલી સવારે રાજા નગર ચર્ચા માટે નીકળ્યા અને માર્ગમાં એક મોટો પથ્થર જોયો. આ પથ્થર અહીંથી કોણ ખસેડે છે તે જાણવાની રાજાને જિજ્ઞાસા થઈ. તેને પથ્થરની નીચે ચિઠ્ઠી અને સોનામહોર મૂકી અને ઝાડ પાછળ સંતાઈ ગયા. આગળ શું થયું તે તમે આમાં જોઈ શકો છો. અહીં શાકવાળા, દૂધવાળા કે ઘણા બધા લોકો જે છે એ આવતા ગયા, પણ કોઈએ પથ્થર ન ઉપાડ્યું. એવી રીતે તમે સ્ટોરી જે છે એ આગળ ને આગળ લાંબી કરી શકો છો. ત્યાર પછીના પેજ પર જોઈએ આપણે બાળકો. પેજ 11 પર આપેલા મુદ્દાને આધારે વાર્તા લખો. બે સ્ત્રીઓ બાળક માટે કેવી રીતે ઝઘડે છે અને બાળક અંતે કોને મળે છે એના વિશેની વાર્તા છે. એક વિશાળ નગર હતું, તેમાં સરસ મેળો ભરાયો હતો. સ્ત્રી તેના બાળકને મેળામાં લઈ ગઈ હતી. ત્યાં બીજી સ્ત્રીને બાળક ગમી જતાં તે બાળક લઈ લે છે અને પોતાનું બાળક જણાવે છે. બંને સ્ત્રીઓ વચ્ચે એક બાળક માટે ઝઘડો થાય છે. એક કહે બાળક મારું છે, જ્યારે બીજી કહે છે બાળક મારું છે. ત્યારબાદ બંને ન્યાયાધીશ પાસે જાય છે. ન્યાયાધીશે બાળકના 2 ટુકડા કરી વહેંચી લેવા કહ્યું. જ્યારે આ વાત સાંભળી તો બીજી સ્ત્રીએ બાળકના ટુકડા કરવા સંમત થાય છે, પણ પહેલી સ્ત્રી ના કહે છે અને તે બાળક બીજી સ્ત્રીને સોંપવાને તૈયાર થઈ જાય છે. આ સાંભળીને ન્યાયાધીશ ચુકાદો આપે છે કે બાળક પહેલી સ્ત્રીને સોંપી દો, કારણ કે કોઈ પણ મા તેના બાળકને દુઃખી થતું જોઈ શકે નહીં. ત્યાર પછીનું પેજ 12 ઉપર જોઈએ. એક શિલ્પીની વાર્તા છે. બસ એક ભૂલ કરીને. એક શિલ્પી હતો. તે પથ્થરમાંથી 2 નમૂન મૂર્તિઓ કંડારતો હતો. તેણે બનાવેલ મૂર્તિઓ ખરીદવા લોકો દેશ પરદેશથી આવતા. એકવાર જ્યોતિષી તેના નિવાસ સ્થાને આવ્યા અને તેણે આગાહી કરી કે આવતા 7 દિવસમાં તારું મૃત્યુ થશે. આ વાતથી શિલ્પી ડઘાઈ ગયો અને તેણે નિર્ણય કર્યો કે હું મારા જેવી જ મૂર્તિઓ બનાવું, જેથી યમદૂત મને પકડી ન શકે. તેણે પોતાના જેવા 6 પૂતળા બનાવ્યા. ત્યારબાદ યમદૂત તેને લેવા આવ્યા, પણ મૂંઝવણમાં મુકાયા કે શિલ્પી કોણ છે. તેણે યુક્તિ કરી અને બોલ્યા, હા, મને 5 ભૂલ મળી ગઈ. આટલું બોલતા જ શિલ્પીને પ્રશ્ન થયો અને પૂછ્યું, કઈ ભૂલ? આ સાંભળીને યમદૂતે શિલ્પીને પકડીને જણાવ્યું, બસ આ જ ભૂલ. અને અંતે યમદૂત તેને પોતાની સાથે લઈ ગયા. ત્યાર પછીના નવા પેજ પર જોઈએ સિંહ અને ઉંદરની વાર્તા. એક વિશાળ જંગલ હતું. તેમાં એક સિંહ રહેતો હતો. તે એકવાર એક વૃક્ષ નીચે આરામ કરતો હતો. તે સમયે એક ઉંદર સિંહના શરીર પર દોડે છે અને રમે છે. સિંહે ઉંદરને પકડી લીધો, પણ ઉંદરે સિંહને વિનંતી કરી કે જ્યારે પણ તેઓને મદદની જરૂર હશે ત્યારે હું સૌથી પહેલો આવીશ. અને સિંહને હસવું આવ્યું અને તેણે ઉંદરને છોડી મૂક્યો. એક વખત શિકારીની જાળમાં સિંહ ફસાઈ ગયો. તે સમયે ઉંદર તેના સાથી મિત્રોને લઈને આવીને ફટાફટ આખી જાળ કાપી નાખી અને સિંહને મુક્ત કર્યો. ત્યાર પછીની સ્ટોરી જોઈ લઈએ. કનુ અને મનુ 2 મિત્રોની વાત છે. રામપુર નામનું ગામ હતું. તેમાં મનુ અને કનુ નામના 2 મિત્રો રહે. મનુ શારીરિક મજબૂત અને કનુ શુક્લકડી હતો. એકવાર આ બંને મિત્રોએ જંગલમાં ફરવા જવાનું નક્કી કર્યું. બંને ખૂબ ફર્યા. પાછા ફરતી વખતે તેઓને રસ્તામાં રીંછ મળ્યો. રીંછ તો તેઓની પાછળ પડ્યું, પણ કનુ પાતળો હોવાથી ફટાફટ ઝાડ પર ચડી ગયો અને મનુને ઝાડ પર ચડતા નહોતું આવડતું. તે ડરી ગયો, પણ અંતે તે નીચે જમીન પર પોતાનો શ્વાસ રોકીને સૂઈ ગયો. રીંછ મનુની પાસે આવીને સૂંઘ્યો, પણ શ્વાસ ન હતો એવું લાગવાથી તે ચાલ્યો ગયો. રીંછ ગયા પછી કનુ ઝાડ પરથી ઉતર્યો અને મનુને પૂછ્યું કે રીંછે કાનમાં શું કહ્યું. ત્યારે મનુએ જવાબ આપ્યો કે આવા સ્વાર્થી મિત્રો ન રાખવા જોઈએ, એવું રીંછે જણાવ્યું. ત્યાર પછીની વાર્તા જોઈએ બાળકો. એક કંજૂસની વાર્તા છે. એક ગામમાં એક કંજૂસ વેપારી રહેતો હતો. તે પૈસા પોતાના માટે કે કુટુંબ માટે વાપરવાને બદલે ઘરના વાડામાં રૂપિયા દાટતો અને દરરોજ રાત્રે રૂપિયા ગણતો કે કંઈ ઓછું તો નથી થયું ને. એક વખત તે રાત્રે રૂપિયા ગણતો હતો તે ચોર જોઈ ગયો અને વેપારીના ગયા પછી તેણે રૂપિયા કાઢીને ચોર કાંકરા મૂકીને જતો રહ્યો. આ વાતની કંજૂસ વેપારીને જાણ થતાં માથું કૂટીને તે રડતો હતો. આ સાંભળીને આસપાસના લોકોએ પડોશીઓએ પણ મેણા માર્યા કે હવે વાડામાં જઈને કાંકરા ગણજો. આનું શીર્ષક છે વાર્તાનું કે અતિ લોભે પાપનું મૂળ છે. ત્યાર પછીની વાર્તા જોઈએ બાળકો. એક વખતની વાત છે.
એક મુસાફર ચાલતા ચાલતા થાકી જાય છે. થાકને દૂર કરવા તે આંબાના ઝાડની નીચે આરામ કરે છે અને સૂતા સૂતા વિચારે કે ઈશ્વર મૂર્ખ છે. વેલ નાની અને એની ઉપર કોળા જેવું મોટું ફળ, જ્યારે આંબાનું વૃક્ષ મોટું અને કેરી જેટલું નાનું ફળ. આમ વિચારતા વિચારતા ઠંડી હવા આવે છે અને તેને ઊંઘ આવી જાય છે. અચાનક વધુ પવનથી એક કેરી તૂટીને તેના માથા પર પડે છે અને તેની ઊંઘ ઉડી જાય છે. અને કેરી માથા પર પડી હોવાથી સતત માથામાં દુખાવો થાય છે. ત્યારબાદ તે ઈશ્વરની માયા અને યોજનાનું રહસ્ય સમજે છે કે ઈશ્વર બહુ બુદ્ધિમાન છે અને પોતાની ભૂલ પર પસ્તાવો કરે છે.